ચાલુ ક્યાં વાહ વાહ ઈ પણ 100 રૂપિયા આપી મારી ડોહલીને બતાવો ભલો ભલો મારા રાવણદેવ ભલો બાપ આ તો અમારા રાવણદેવને હરખ છે હો કેટલા કમાભાઈ નારોદા ભુવા છે 100 રૂપિયા આપી ભગવતી મારી ડોહલીને બતાવો બાપ અનિલભાઈ ભુવા 500 રૂપિયા આપી 500 રૂપિયા આપી ભગવતી મારી ડોહલીને બતાવો બાપ આહા એક જ મિનિટ જો કે હામપરના ટોડે સાહેબ કલી કાળમાં જાગતી મારી મેલડી બેઠી છે એને આંગળી નો સીંધાય એવા અમારા હરિભુવાને મોજ આવી કે સાહેબ 3101 રૂપિયો મારી ભગવતી મારી ડોહલીના નામ ઉપર વધાવો વધાવો તાળીથી વધાવો બાપ જય હો જય હો બોલો 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 અમારા હાર્દિકભાઈ ઈ પણ 100 રૂપિયા આપીને ભગવતી મારી ડોહલીને વધાવો બાપ મને હરપાલજી સીધી આવી ને ભાઈ ચંદુનું ભાઈ કિલો આજ મેં પૂરું કર્યું હો ભાઈ ભલામણા મારા દીકરાને ભાગ્યું તો ભલામણા તારીખ કહી દો હા કદાચ તો એને દેરા આવ્યા હોય ને ભાઈ એને તારીખ કદાચ યાદ ન હોય પણ તારીખ કહી દો જેથી પ્રગટ થઈને ભાઈ એ તારીખ કદાચ મારી હા 14/12/2020 હોય ભાઈ અને ભલામણા તેરી ભાઈ કીધું કે ભલામણા મારી કેડી હાલ હે અને 6 મહિનામાં રાજા બનાવવું અને રાજા બનાવ્યો તો શું લેવા કીધું કે કોકના ભૂખ્યા નો અમારી ભલામણા અને તારાને ભૂખ્યા મરવાનો હતો પણ ભાઈ તેરી એને દીકરા જાતું કર્યું હતું પણ તેરી એવું કીધું તું ભલામણા કે ભલામણા હે ને આ ગામમાં મેળો કરું ને તો ભલામણા માનજે ડોહલિયા કરે વાહ મારી ડોહલી વાહ જો જો અને ભાઈ 14/12/2020 મેં ભાઈ કીધું ને આજ પૂરું કર્યું હો ભાઈ ખબર હમા હાઈબ્રો હા પાડજો હો ભાઈ અને આજે એવું ભાગવું ભલામણા હે જેને લખવું એને ત્રાંબાના પતરા પર લખી લેજો હો ભાઈ હે પ્રોગ્રામ તો આવો થવાનો જ છે ને બધી થાય છે પણ એવું ભાગીને જવું ભલામણા કે આવતી 5/5/2025 અને 11 દીકરીના લગ્ન ન કરાવું તો ડોહલી મોટી વધાવો તાળીથી બોલો 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 મારી ડોહલી બોલો બાપ જય ભલામણા હે ને કદાચ છે ને ભાઈ મારો વિશ્વાસ રાખીને જો રૂપિયો એક ગીચામાં ન હોય ભલામણા અને 9 ને 10 લાખના કામ આદત ભલામણા 1 રૂપિયો ગીચામાં ન હોય ને જો પૂરું કરતું હોય ને ઈ મારી ડોહલી હો ભાઈ કમા વાહ 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 મારી અને આજ મેં ભાઈ સાબિત કરીને દેખાડ્યું હો ભાઈ અને કદાચ કોઈને ખબર ન હોય ને તો જે હે ને ભાઈ મારા દીકરાને રખડે ને એને ખબર જ છે અને જેને ખબર હોય ને ઊંચી આંગળી કરજો સાક્ષી કે ભલામણા જેથી માંડવો નક્કી કર્યો હતો ને ભાઈ મારા દીકરાએ 1.5 મહિનાનો ટાઈમ લીધો હતો હે તેથી 1 રૂપિયો ગીચા મળતો અને ભલામણા જો 4 દી પહેલા હરપાલજી જો છોકરાના 600 રૂપિયા નાસ્તાના દેન મારા દીકરા પાસે હોય નહીં 3 દી પહેલા આજ માંડવો ધામધૂમથી દુનિયામાં ડંકો વગડો એવો ન કરતો ભલામણા ડોહલી મટી જવું અને કદાચ નાસ્તો ખાવા વાળા એમ હશે ભાઈ વાતું નહીં કરવું કરીને દે કરીશ અને ભાઈ કદાચ મારો હાથ તો હોય હો દીકરા ઉપર પણ ભલામણા મારા દીકરાને જો લગભગ આ ધર્મ કીધું ને બોલીને ગયા કે ભલામણા તારું હોનાનું પાય પાડી તમે હો એવા વચન આપ્યા હે અને આજ ને એ ધરમભાઈ આયા બેઠા હે ભાઈ વાહ 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 મારી ડોહલી વાહ કદાચ કોઈ નો કરે ને ભલામણા હે પણ હે ને ભાઈ એક રસ્તે ને એક માર્ગે હાલજે ભાઈ અને ભલામણા હજુ તો એવું ભાઈકીને જવું આ જે ભાઈકું ને ભલામણા હે આ તારીખ આપી ને અને કદાચ લખી લેજો કારણ કે ભલામણા હે ને આ 14/12/2020 ભાગ્યું હતું ને એ આજ મેં પૂરું કર્યું
અને આજ ભાખુને આવતી 5/5 ને 2025 ભલામણ 11 દીકરી તો હું કહું એક વિના ન કરું તો ભલામણ ડોહલી મટી જાવ. વાહ વાહ મારી ડોહલી વાહ. જય જોકે મારું ધર્મ આવ્યું, મારી ડોહોલી બેઠી હોય અને બાપ આ ગરીબ ભૂવો રહ્યો ને એને પાણીયાનું ધર્મ છે મારું બાપ. અને આજ જે પ્રસંગ કર્યો છે અને અમારી ભગવા ભેખની મેરડી તો ન્યા લગીને કે એ મારા ભુવા આ તારા પ્રસંગના ટીમે જો હું ડોહોલી પોતે એ ખોખરી લાકડી લઈને જો આટો મારવા આવું નહીં ને કોઈના કોઈ સ્વરૂપે કદી મને ડોહોલીને મને ડાક બેલો મારો બાપ. અમારા રાવળદેવ અમારા અશ્વિનભાઈ છે, જો કે કાયમ મારા સ્ટાફમાં છે. આજે એમને મોજ આવી સાહેબ મારી ડોહોલી ઉપર સાહેબ 500 રૂપિયા આપી મારી ડોહોલીના નામ ઉપર. વધાવો તાળીથી બા. જેવો દેવો મારા વનરાજભાઈ અમારા કમેજળિયા. હા બોલો બોલો. જો કે એમના મિત્ર છે ખાસ. દંબા આ ડોહલી ભલામણા જો 5 વર્ષનું કહી દીધી હોય ભલામણા હે એક આટે 5 વર્ષનું કહી દીધી તો 5 જ હોય ભલામણા બીજા નો વાહ વાહ મારી ડોહલી વાહ. બોલો બોલો. એ ભાઈ ધંભા એક દિના સમયે કીધું તું કે ભલામણા હે હું તો હું પણ મને કઈ ખુશ નથી પડતી વાહ દેવી. મારું કઈ જોવો ને પણ ડોલી આવીને ઉતરીને એવું કીધું તું હું જોઈતી તો નથી પણ કઈ જવું ભલામણા 5 વર્ષનું ગોતીને દઉં ને પણ જે તારું તું જે જગ્યાએ બેઠો ને એ જગ્યા પૂછી લેજે અને 5 વર્ષમાં ભલામણા 1 વર્ષ ઓછું ન નીકળે હો. અને ભલામણા એ પૂછ અને અહીંયા રસ્તો ચોખ્ખો તારો થાય અને ભલામણા જો દુનિયામાં તને ચડાવું નહીં તો ભલામણા ડોહલી મટી જાવ. વાહ વાહ વાહ. અને ભલામણા અને જો ભાઈ ડોહલી સિવાય કોઈ જડે એવું નતું હો. અને કદાચ ભલામણા આંજો આ દીકરાને ભલામણા એને કદાચ એને 500 રૂપિયાનો કોઈ મોબાઈલ બાઈકી મને આપે અને ભલામણા 21,000નો આપી દીધો. ભલામણાથી આમ તો નતો આપ્યો પણ કેવરા ભાઈ હતો. વાહ 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 મારી ડોહલી વાહ. હે અને આજ ભાઈ કોઈ આપે ઉપર કોઈ આપે ભાઈ કદાચ છે ને બધા છોકરાને ખબર છે હકાલાલ ને કોઈ ભલામણા માવો ન ખવડાવતો એ ભલામણા આપે. વાહ દેવી. અને ભલામણા જો હકાલાલ ભલામણા કદાચ છે ને કોક એમ કે ને દવાખાનું આવ્યું બોલો 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 મારી ડોહલી બોલો. 10% લાવી ન આપું તો ભલામણા હકાલાલ મટી જવો. વાહ. એ ભલામણા મને ઘણાએ પૂછ્યું કે ભુવા દેણું કેમ થઈ જાય? તમારે વ્યસન નથી, તમે જુગાર ના રમતા, તમે દારૂ ન પીતા, આવું બધું ઘણું બધું કે દેણું શેમાં થાય ભાઈ? દેણું શેમાં થાય દંભા? દેવામાં થાય ને ભલામણા. હું તો ધર્મજામાં દેણું કરું હો. અને એને અત્યારના દાખલા હે ભાઈ. કોઈ એક સહા નહીં વેચ્યું હોય ભલામણા. હે એક સહા નહીં વેચ્યું હોય કોઈ ભલામણા. 4 એકર એને ધર્મજામાં ઓછું કરી નાખ્યું હે. અને ભલામણા આ બોલવું ને ભાઈ હે અને પાડ દો ને ભાઈ. જંબા રાતે 3 વાગે 3 ફૂલ જ ચીમ કર્યા હતા યાર વગર પવન. હે ચાર નો ખરે ને 3 જ ઘરે હતા તો 4 હે 4 નો ખયા 3 જ ખેલા. ભલામણા એને સામે બેઠા એની ગણતરી કરવો, જ્યાં આવી જાવ એની ગણતરી હું ન કરવો ભલામણા. હે અને ભલામણા આજે ને
આ જેને ભાઈ મારા ગામને કહીને જાઉં, મારા પરિવારને કહીને જાઉં, મારું ગામ નહીં ને મારો પરિવાર જ માન્યો હે પણ મારા પરિવારમાં કોઈ પણ મારી દીકરી આવે ભલામણા કે મારો દીકરો આવે ભલામણા હે અને ભલામણા કોઈ એમ ક્યાંક મારું હોનું ખોઈ ગયું ને કોઈ એમ ક્યાંક મારા દીકરાને દુઃખ હે ને કોઈ એમ ક્યાંક મારા દીકરીને દુઃખ હે ને મારા દીકરાને સુખ નથી, મારો દીકરો નથી 8 વર્ષ થઈ ગયા ને ભલામણા પાછા કોઈ જવાય નથી દીધા ને જવાય નહીં દઉં. અરે ભલામણા એક દીના સમયે ભલામણા હે 2 રૂપિયા થેલી લાવવાનો વેટ નતો હે તારે ડોયલી આવી હતી એ 2 રૂપિયાની દૂધની થેલી લાવવાનો વેટ નતું ને તારે ડોયલી આવી હતી. પણ ભલામણા 2 માણસને બાજવાનું થાય હો. એટલે એ ચા નો કરશો, ચા ચીમ કરો, ખાંડ છે હે ભલામણા તેથી મેં કીધું તું ભલામણા એ તું ચિંતા ન કર, તું ખાલી હા પાડ અને ભલામણા હવે પછી તારા ઘરમાં દૂધ ખોટવા દઉં તો ડોલી મટી જવા અને ઘરે જઈએ બધા રાજપરના થયો. અમારે એક ભાઈ એવો છે કે જેને 7,000નું દૂધ નહોતું થતું એને ડોલીએ કીધું તું ભલામણા 21 પહોંચાડું દો તો માનજે ડોલીએ પહોંચાડ્યું હતું. આજે હોય તો હા પાડે ભાઈ કદાચ નહીં હોય. અને હાલની ઘડીમાં અત્યારે કોઈનો આસર ખોટો પડી ગયો હોય, કોઈને દૂધ 5 લીટરમાંથી લીટર થઈ ગયું હોય અને ઘરે બેઠો બોલે કે માં એક ટાઈમનું રવિવારનું અહીંયા મેકી જઈ અને રવિવાર ભલામણ આવો દેશો તો ખોટું પડો પૂરું કરી દો. આજે હું ભાઈકીને જવું ભાઈ રાવણ દેવ અને ભાઈ રાવણ દેવ તમને 3 વર્ષ પહેલા ભાઈકું તું. હા ભાઈકું તું આમાં કદાચ તમે ભૂલી જાય છો પણ હું ભૂલું નહીં હો. તું તો દેવ છું માં. દેશી નરિયાના મઢમાં પ્રોગ્રામ કર્યો હતો. હા કર્યો તો મારી અને તેથી કીધું તું જો આસમાને પકડ તો માનજે. વાહ મારી ડોલી વાહ. અને આજે હું ભાઈકી દઉં ભલામણા આ સ્ટેજ છે ને ભાઈ ઊંચો બનાવ્યો. હા હું કહેવા માંગુ રાવણ દેવ તો સમજી જ જાય. આ દેવી આ સ્ટેજ ઊંચો બનાવ્યો છે ક્યાંય આવો હશે અહીંયા હશે. બાકી રાજપુરમાં પહેલી વાર 5.5 6 ફૂટનો પહેલી વાર બન્યો છે. વાહ દેવી. બાકી 3 ફૂટના 2.5 ફૂટનો જ હોય છે. વાહ બોલો સાહેબ મારી ડોહલી તો રમે છે ને પણ આ આકલા ભુવાનું સાહેબ જીવન છે ભિખારી જેવું છે પણ મારી ડોહલી રમે છે ને સાહેબ એને તો આ કંઈક ને રાજા બનાવીને રખડાવ્યા હો કંઈક ને રાજા બનાવ્યા છે પણ આના બની ગયા તારે હો આનું બની જવું પડે વાલા એટલા માટે રાજા બનાયા ને રાજા કરી ફેરવે રાજા બનાયા ને રાજા કરી ફેરવે મારી માતા બેઠી ભલા તેરવે. સાહેબ એક ભાઈ આવીને ગયા છો કે એમને મને રાવરદેવ ને બક્ષિસ આપી સાહેબ કે આ રાવરદેવ ભગવા ભેગના વધાવો તાળીથી વધાવો સાહેબ. નામ નો દીધું સાહેબ. જય હો વધાવો બાપ જય હો રાવણદેવ. હા એને પિલાજી નરિયામાં ભાઈ કુતું નહીં કહું હો. હા આમાં બતાવે ને ભાઈ 5 કે 1 3 તો હોય હો. હાથ કઈ નહીં ખા છે ને. અરે ભલામણા આ ટેટથી 3 મહિનામાં ભાવેશ ગુજરનું નામ ન બોલાવતો ભલામણ. જય મારી ડોહલી જય હો જે થાય મા તારી જે થાય બોલો. તારા પ્રતાપે અમે લાલ પીળા બજાર ફરીએ તમે પેલાવે તારા પ્રતાપે અમે લાલ પીળા
बनाया नगर सेठ करी फेरवे सेठ बनाया नगर सेठ करी फेरवे मारी माता बेटी जी भाना तेरवे भगवा भगवया ભગવતી માં રમે છે ને એટલા માટે મરમટમાં બહેનારી કદી ખોટું નહીં બોલે મરમટમાં બહેનારી કદી ખોટું નહીં કરે ભક્તિ એવી કરી છે મારો હાથ નહીં મેં ભક્તિ એવી કરી છે મારો હાથ નહીં મારા શામજીભાઈ જો કે વાહ વાહ જો કે અત્યારે એલઈડી માંડ્યું છે અમારા સદભાવના એલઈડી અને દિલીપભાઈ શામજીભાઈ 500 રૂપિયા આપી અને મારી ડોહોલીને વધાવો બાપ જય હો બોલો 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 ભલે ડરાવે આ દુનિયા ને કોઈથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા ને કોઈથી નહીં ડરે બોલો 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 મારી ડોહોલી બોલો કેજે માડી વાહ વાહ માં એ દુનિયા રે દુનિયા દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા મતલબી દુનિયા યા મારી બોય યા મારી ગાય યા મારી ગાય યા મારી ગાય યા મારી ગાય હગી નથી મારી ડૂબની દશા હતી કોઈના દુજારે મારી ડોહલી હટાવા અરે વાહ આવાજ એ બાબડું જાલીને માં બેઠો કરનારી આવી દાદાને લેખવા મેં મારનારી કર્યો ને મારી હતી મારા ને હલે ઉતરી હતી કોઈના તું ત્યારે મારી ડોહલી હતા કમેજળિયા પરિવાર અમારા સહદેવ બુવા સાહેબ ઈ પણ અને એક 2-3 વર્ષનું બાળક સાહેબ એમનો દીકરો છે ભાઈ હાવ જો ભાઈ હા માં લાજ રાખે મારી ડોહલી બાબો બોલો 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 દેહો મોઠાની વેળાએ માથું થઈને આવી દુખડાન દીધી દેવી દાઈ વેળા જોઈ વેલ નામ લેઠી હતી મારી લાજુ તે રાખી હતી કોઈ ના તું ત્યારે મારી ડોહલી હતા
ડોહલી કદાચ અહીંયા ધણી ધણી બેઠી હોય ને અને હજારો દુશ્મનના ટોળા કદાચ માર કરતા કદાચ આવતા હોય ને અને એમાં કદાચ કોઈ મારી ડોહલીનો છોડવો હોય, હાલો હાદું થઈ ગયું હાદું. હે ભલામણા જગતની માલપા કદાચ આજ મારા ખીલાવેલા છોડવા હોય ને અને પારકા ગામના સીમાડા કદાચ એકવાર મને ડોહલીને યાદ કરે ને અને આવડા જૂના થડે કદાચ જો હવા વેતના ગોખલે બેઠી હોય કદાચ મારા જમણા કાને સાંભળી જાવ ને અને હજારો દુશ્મનના ટોળામાંથી જો હોહરવા ન કાઢું ને તેની તો મારી ડોહલી નો હોય. આવે તમે બધું આવે જોવા સમય નથી હો મારી પાસે, બાકી સમય તો મારી પાસે એવો જ છે, રોવા તો દવો જ નહીં હો ભાઈ. એવો સમય તો મારી પાસે છે જ નહીં હો ભાઈ. ઓન ધ સ્પોટ અને કોઈને ઓન ધ સ્પોટ થવાય ન દો હે મારા ઓન ધ સ્પોટ થવા માટે ભલામણા દેવ જ ઓન ધ સ્પોટ થઈ બાકી માણસ થવાય ન દો. અને ભલામણા જો આજ ઊભી થાય જો મટાડું નહીં તો ભલામણા ડોહલી વાહ કાલની વાત નહીં કરું, ઊભું થવાની વાત કરી હે ભાઈ. ભલામણા હે હજારો વચ્ચે હે ને ભાઈ વાત કરવા કોઈ ધર્મ આવે નહીં હો, કારણ કે ધર્મની થાય હો પછી, અને ધર્મ કોઈ દી ખોટું પડે નહીં હો ભાઈ હે. અને ભલામણા ખોટું પડવાય ન દઉં. ભલામણા 10 મિનિટમાં જો દુબઈ પહોંચી જતી હોય તો ભલામણા તો મારી સામે બેઠી હે 10 મિનિટમાં દુબઈ પહોંચી જતી હોય અને ભાઈ એવું બોલેલા હોય કે 10 મિનિટમાં ફોન કરીને 11 મિનિટ થવાનો તો ભલામણા અને 10 મિનિટમાં ફોન આવે ભાઈ 90% સારું. ભલામણા બટાતું તો મારી હામી બેઠી હોય અને ભલામણા ઊભી થાય મારું દુઃખ મટાડી નતો તો ડોહલી મટી જવું અને વાતો નહીં કરું ને કરી છે નહીં. પછી ન મટે તો તમારા ગરમ હોય ને કા કોકને તમે નડ્યા હોય. ચોખ્ખી વાત કરો ને તો નડતરી જાય અને તમારું દુઃખે જાય. પણ પેટમાં નડતર રાખવું દુઃખનું કેવું તો નહીં મટે. પણ આજ મટાડું કારણ કે એને ભાઈ અમને તો બધી ખબર હોય એકદમ પેટમાં હું લઈને આવ્યા હો, પણ તમે પોતે બોલો ને તો મેર આવે. તારી વાત હું બધાની વાત કરું બાકી મેં તો તને કહી દીધું તું ઊભી થાતા મટાડું ભલામણા દુઃખ મટી ગયું ઊભી થાતા તારું દુઃખ મટી અને તો મેં કહી દીધું કે ઊભી થાતા મટાડું. હરપાલજી ખોટું પડવા દીધું નથી ને પડવાય નહીં દઉં. હાલે આ ગરી જઈએ અને ઘરે પાણીથી ગરી જઈએ, પાણી પેટમાં ઉતરે એટલે તરત કહેવું પડે કે મને મટી ગયું. ખોટું ન બોલતી કે મને ન મટ્યું હોય ને તો એમ ન બોલતી કે મને મટી ગયું. મને એ ખબર પડશે કે તને ન મટ્યું અને એ કહી દો મટી ગયું અને મટી ગયું હોય અને તું કદાચ એમ કે ને ન મટ્યું હોય અને એમ કે મટી ગયું તો એમ કહી દઉં કે નથી મટ્યું. ઊભી થા જા આજથી તારું હારું હારું ને ભલામણા કોઈ ધંભા લખવાના ન હોય હો.
દુબઈ ને અમેરિકામાં ને આફ્રિકામાં પહોંચી ને એના કોઈ દી લખવાના ન હોય તો લખાઈ ગયેલા જ હોય. વાહ 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 દેવી વાહ. જો મારી ડોહલી જે હોય એટલા માટે જા બાલુડા જા ડોહલી ને વાલો થા જા બાલુડા જા ડોહલી ને વાલો થા ઓ દેવી દયાળી દેવી કૃપાળી દેવી દયાળી દેવી કૃપાળી તારે જોવું હોય તો જા જા બાલુડા જા ડોહલી ને વાલો બાલુડા જા ડોહલી ને વાલો થા જા બાલુડા જા ડોહલી ને વાલો રાવદેવ માં ખમ્મા ખમણ મજા મજા ભાઈ મારી તું આ ખમાન મજા જ હોય જે દીકરાઓએ દિન રાત કદાચ ભૂવો ડોલું ખાઈ ગયું છે પણ ભલામણા ખાધું નથી ને પીધું નથી છેલ્લા 10 દિવસથી પોતાના પૈસાના નાસ્તા કર્યા અને એને સેવા કરીએ. આ ચોખા ને કાંટા વીણા હે પાણી સાઈટું હે ભલામણા જેવા લગ્નનું મેં કીધું હોય ને 12 મહિનાનું ભાગ્યું હોય ને ભલામણા અને જેને ભાઈ ભૂખા રહે કે કદાચ એને એક ટાઈમ ચૂકીને સેવા જેને કરી છે ને ભાઈ આ માનવામાં ભલામણા અને કાલ ભલામણા હવાર પડે ને ભલામણા તો એને આગળ હારી ન દે તો ભલામણા ડોલી જો મારી ડોલી જો અને કદાચ ભલામણા દિલથી ગમે તારે માંગે મનમાં માંગે ભાઈ બોલીને તો બધા માંગે અને જેના હાથમાં હે ને ભાઈ જેને વધાવ આપ્યો ને ભાઈ હરીબા આજ બોલીને જવું ને ખોટું પડવા નહીં દઉં અને કોઈથી પડવાય નથી દીધું મજા મજાને ખમા ખમા કરાવું અને જેથી કીધું તે ભાઈ કે મારો પરિવાર છે અને ભલામણા મારા પરિવાર હમું કે કદાચ કડો કાંટો વાગો તો ભલામણા ડોરું બધું જોવાય આજ મજા મજાને ખમા ખમા ભાઈ જેને જે કર્યું જેનો ભાવ હતો એવું તમે ભાઈ કર્યું છે ભાવ હતો એવી તમે ફરજ કરી છે ભાવ હતો એવું ભલામણા તમારો ભાવ હોય એનાથી મારો ભાવ કેવો હોય તમને ખબર નથી પણ જો એકદમ ભલામણા જેને જે કર્યું છે અને તૈંદમાં જે માંગે ને ભલામણા હે પણ એવું ભાઈ પછી તમે એમ કહો ખોનાની ઈટ ન આવે વાહ 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 વાહ
અને કદાચ એવું હું કહું કે 15 દિવસ કામ ગોતતો હોય અને ન મળતું હોય, કદાચ એનું કામ અટકું હોય ને કોઈ મારી દીકરાને જીમ દવા ન દેતું હોય અને કાલ ભલામણા હામીથી લાવું તો જેવું કર્યું એ અને કરતી એવું ભલામણા. અને ઘણા બધા પોતાનું કદાચ રોજ પાડીની સેવા કરી છે, પણ મારો ભાવ એવો છે, ઘણાને કહું 500 રૂપિયા પાડીને સેવા ન કરતા. 2 માણસ બાજવન થાય, 4 રવિવાર સેવા કરો તો 2000 ભેગા થાય, તેલનો ડબ્બો આવી જાય. અહીંયા અગલાના ગીચા ભાઈ એટલા જ ભલામણા તમને હું દે હે, પણ ભલામણા કોઈને પાછા જવાય નથી દીધા હો હે. કદાચ ગાડીના ભાડા ભલામણા આપેલા હે ને, તેલના ડબ્બા નાખી દીધેલા હે ને, બાજરાના કટ્ટા નાખી દીધેલા ભાઈ. અને ભલામણા કચરો કરી દેજો. ખાલી ગીચાય છે ને ભલામણા તમારા હાટું 10% ભરી લઈ છે, પણ તમને પાછા નહીં જાવ દઈએ. પણ જ્યાં થાપો મારું એ માંગતો હતો, એ કે હરખું ટેમ્પુ ના હાલતું. જેને થાપો મારું એ માંગતો હરખું ટેમ્પુ ના હાલતું, અને હાલવા માંડ્યું તો માં બેઠો દેખાતો નથી. દિન રાત હાલ જ કરે. પણ એવું કીધું હરી બુઆ ગમે એવા ફેરા હોય તો નથી કરવાના, 3 દી રજા. અને આજે એવું કહીને જવું કે 3 દી ત્યાં બગાડ્યા હે, અને તારી ભલામણા 1 હાલે ને 2 ન કરું તો ભલામણા ડોહલી માટે હે. આજ બોલવું હો ભાઈ. અને આજ ભાઈ આ જે 1 માંડવો નાખ્યો તો, અને એ કદાચ ભલામણા એવો નાખ્યો તો ગંગાબા, બીડીના પૈસા નતા તેદી નાખ્યો તો. અને તેદી એને ભૂત ભવાની એવું કીધું હતું કે છાંયો કરીને તો તું તો છાયામાં હસ્યું જ તે, પણ દુનિયા છાયા ઊભી રહે એવું કહી દો ભલામણા. અને આજ ઓલી એવું બોલવું કે આ છાંયો કર્યો ને અરે ભાઈ ફુવાજી ઘણા એવું કીધું હતું કે મંડપ વગર નો જમાય. હરીભા મંડપ વગર નો જમાય, તડકો લાગે. પણ હું ભલામણા જાણતી હતી હો કે છોકરો 5 ગાળા નાખે ને એને ખીચામાં પૈસા હે નહીં, અને તારે ખર્ચો નથી કરવો, ભલામણા છાયો હું કરું હો. અને ભલામણા 5 વાગ્યા છાયો કર્યો તો હો. સુખીઓ માળા ખાઈ પીવે વાળા સુખીઓ માણો હોય ને, ખાઈ પીવે ને નીંદરું માણે ભાઈ, હોય હિચકે ઈડોળે. પણ કોઈ ગરીબડો હોય ને સાહેબ, મારી જેવો જીથરીઓ હોય ને, ભાઈ બુવાજી વધારે સમય નથી લેવો હવે, નકર મારું ખૂટ એવું જ નથી. 3 વર્ષમાં બધાનું કામ કરી દીધું, પણ કામ કરીને કહેવાય નહીં. એટલે આ તો એટલે કહું કે ભૂલા ન પડતા એટલે કહો, નકર મારે ભૂલો તમને કેવું છે, તમને દુનિયા મારું કહે, મારે ભૂલો કેવું છે. મારું તમને દુનિયા કહી દીધું હજી બા, તો મારું કોઈ કહેવાની જરૂર છે.
આ હું મુંબઈ હું ફોન કરવા જઈતી, દિલ્હી ફોન કર્યો તો, એટલે દુબઈ નથી કર્યો અને અમેરિકાએ નથી કર્યો અને આ નથી કરવાનો. પણ ભલામણના દુનિયાના પડમાં જાઓ અને ભલામણા ડોલીનું નામ નો સાંભળો તો ભલામણા જો આજ માંડવો નાયકો ખોટો પડે. વાહ 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 હે મારી ડોહલી વાહ. આજ માંડવો નાખ્યો ને ભાઈ, મેં કીધું ને કે ભાઈ આ માંડવો એક એવો નાખ્યો તો બીડીના પૈસા નતા સીધી, અને આમાંથી લગભગ એવા 5-10 જણા હે છે માંડવો નો નખાય લેના કરીને. ભલામણા હરીફા અમારો હરીફા જો ભંગાર વેચીને તાવો કરતો હોય ભલામણા હે તો ભલામણા એને યાદવા લઈને માંડવો મને ખબર હે ભંગાર વેચીને તાવો જો મેળીનો કરતો હોય મારો હરીફા હે અને ખાલી ગીતા માંડવો ન થાય. વાહ હે અરે હારો જ કર્યો યાર, આજ હારો જ કર્યો હે. અને આજે ભાઈ ખમા મજા કરાવું અને આજે હું ભાગીને જવું ભાઈ કે રાજપાલ મારું ગામ નહીં મારો પરિવાર. વાહ 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 દેવી વાહ. મારા પરિવારને કાંટો નહીં વાગવા દઉં. અને કુંવરસિંહ મને વાલી છે અને હંમેશા વાલી રહી છે. પહેલી વાત એ કરું કે 11 કીધી છે અને 21 ના લગ્ન ન કરું તો ડોલી મટી જાઉં. સાંબાના પત્તા પર લખું તો લખી લીધો, કારણ કે એને લખેલું વંચાય, ખોટું ન પડે. અને આને લખ્યું હોય નહીં કોઈ ખોટું પીણું નથી પડવા બોલ્યું નહીં. તો આ એક નવું નો થાય, ખમા મજા નવું નો જ થાય, બીજો થાય એ નહીં હો ગંગાબા. હજુ નહીં થાય. અને એ પાકી